દૂધી બટાકાની ફરાળી રેસીપી. એની માટે બટેટા અને દૂધીને ધોઈને સાફ કરી લીધા. એની છાલ નીકાળી દઈએ. ફરાળ માટે આપણે ઘણા ઓપ્શન હોય છે, પણ તળેલા હોય છે ઘણા બધા. તો આપણે ઓછા તેલમાં બનતી બહુ ટેસ્ટી અને હેલ્થ માટે પણ બેસ્ટ, કે જે વ્રત માટેની પરફેક્ટ રેસીપી છે. તો બંનેનું ખમણ કરી લીધું. હવે બટેટા અને દૂધીના ખમણને એકદમથી પ્રેસ કરી બધું જ મોઇશ્ચર એટલે કે એમાં જે પણ કંઈ પાણી હોય એ નીકાળી દઈએ. હવે એ ખમણને પેનમાં તેલ લઈ લઈએ. જીરું સરસથી ખીલી જાય પછી તેમાં એડ કરી દઈએ ખમણને અને સરસથી હલાવી લેવાનું છે. ઓછા તેલમાં બનતી દૂધીની વાનગી જે ફરાળ માટે બેસ્ટ કહેવાય અને થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. કોઈ પણ જાતની પહેલાં તૈયારી પણ કરવી પડતી નથી અને સહેલાઈથી બની જતી રેસીપી છે. હવે મરચાંને ચોપ કરી લઈએ, કોથમરીની દાંડી, આદું આપણા સ્વાદ અનુસાર આપણે એડ કરી શકીએ છીએ. આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકાય છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. મરી પાવડર એડ કરી દઈએ. હવે જો ખટાશ અને ગળપણ પસંદ હોય તો એ પણ એડ કરી શકાય છે. માંડવીના દાણાનો ભૂકો પણ લઈ શકાય છે. તો દૂધી બટેટાનું ખમણ જે ખીચડી જેવું બનીને તૈયાર થઈ જશે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો. થોડી જ મિનિટોમાં હેલ્ધી એવું ફરાળી દૂધીની રેસીપી તૈયાર થઈ ગઈ છે, જે ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે અને વ્રત માટેની પરફેક્ટ રેસીપી છે.